વેલકમ બેક ન્યુ બ્લોગ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આજે આપણે ખાસ પાનેડાથી ચાંસનો કાઢવાની છે. આપણે છે ઘનતા રાખવાની છે, એના માટે રેસ રાખવાની છે. પાનેડા આવી ગયો છે નારવા બનાવવું, જે આપણે પેન્ટિંગ કાર્ય છે બાકી હતું એને કરવાનું છે. જો 2 દી વરસાદ પડ્યો ને હવે થઈ ખરા એટલે અમે આમે હાકી દઈએ. નાખું તો હળી હળી નકા આગળ બાજી ઓલા બે હળી નીકળાય ટીપુ. ચાલ હવે તો કનેડાથી ચાલુ કરવાનું છે. ધંધા આગળ ધંધા ફેર કર નાનકા ડ્રાઈવર છે, નાનકા અમારે સંચાલન છે. આમાં આવતર કરવાનું છે આપણે જેવા મેટેરિયલ છે એટલે આજે એનું પાકું મુહૂર્ત છે એટલે કરી નાખવાનું છે. એનું કાંઈ ચડી જાય એ ઓવર હું ચડાવી દઉં જારો. આવી રીતે આપણે લીટા કરી નાખવાના છે રોગા સનેડાથી, પછી આમાં હાથથી વાવી જાય હું આપણે. એટલે ઉપર વરસાદ થાય ને એટલે ઉગાવવામાં તો ના આવે. રિવેસ હાંકવાનું છે અહીંયા આપણે, કારણ કે નકર હાકીએ તો અહીંયા રહી જાય અધૂરું, વાં અધૂરું રહી જાય એટલે આપણે વાં શેડામાં દઈ દેવાની છે અને સનેડાથી ફરી બાકાતી. થોડોક સેટિંગ કરી દીધું કરાવ સેવાનું એટલે નાનું જોઈ ગયું. આ લીટા પડી ગયા, આપણે આવા જ લીટા પાડવાના હતા અને એમાં આપણે ગુંદી ટાઈપનો વાઢીઓ વાવવાનો છે. અને આ વરસાદ ઉપડી ગયો છે, જો વાવી જાય એટલે વાંધો ના આવે, નકર વરી આ ચાન્સ ને બધું ખોટું થાય. કા બાજી કર આવશે વરસાદ કે નહીં આવે? આવશે વરસાદ એમ કહે છે. હાલો તો હું થોડોક વાઢીઓ લઈ આવું એટલે એનું બિયારણ લઈ આવ્યો છે નાનભાઈ, એટલે એને ચૂપવા આપણે વાઢીયાનું બિયારણ હવે એમાં મિક્સ કરવાનું છે. આ નથી 1 કલાકથી વાવવાની, આમાં કંઈક મિક્સ કરવાનું છે, ખાતર બાતર મિક્સ કરીને વાવવાનું છે. આમાં અડધો તગારું ખાતર નાખી મિક્સ કરીને વાવવાનું છે, કારણ કે આ તો મને બહુ ઘાટું થઈ પડે એના માટે. હાલો તો આપણે તગારામાં ખાતર નાખી ચાલુ કરીએ એટલે થોડુંક મિક્સ કરી લઉં. વરસાદ ચાલુ થઈ ગયો, હવે હું રાખી દઉં ફોન. આવી ગયો ભાઈ ધરતીનો ધણી, જેવું તેવું થયું કામ તો આવી ગયો ધરતીનો ધણી. પલળી ગયા પણ કરી ગયા જેમ તેમ કરી. તા તો આવી ગયો મેવું લ્યો માન મુહૂર્ત સંધાનું તો તા બોણી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, હવે એ તો થાય હાલ્યા રાખ, ઉગી જાય વાંધો નહીં, જેટલું ઉગે એટલું આવી જાય. પણ હવે વરસાદ ઉપર થાય તો કાંઈ આપણે ઉપાધિ નહીં. હરખું નથી દેતો, બહુ લપરવેરા બહુ કરે વરસાદ, ધબડક લઈ નાખે ને વળી નદીમાં આવી જાય એવી જરૂર છે. પછી હું વખત રાખીને ઉપાધિ નહીં, 7 આઠમ કરવાની નિરા. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. વરસાદે તો કામ બગાડ્યું એવું જ થયું, જોઈએ એટલું આવ્યો નહીં, નીકળી ગયો અને રોગો ટેન્શનમાં નાખી દીધું એવું છે બધું. હવે આપણે આ કામ રહી ગયું થઈ ગયું. જો કે આમાં જેવું તો ઢેળો કરીને સમા રાખી દીધી. બગીચા વચ્ચે વાઢીઓ વાવ્યો છે,
મસ્તીનો સરસ મજાનો ઉપર વરસાદ આવ્યો એટલે કામ થઈ ગયું. જો આવી કચર થઈ છે આ રહી ગયો અમારો છાંટી દીધું જી થયું. હાલો તો હવે આપણે જે પાડી આવે આપણે જે પાડી છેલ્લા છે આ હાઈવે લઈ લીધું કારણ કે ઓલો હાઈવે બંધ થઈ ગયો એટલા માટે હવે તો પાડીને આપણે છોડતા પાડીને લઈ આવ્યા. આરે આપણી પાડી વેરો આવવા ના દીધો વિડીયો બનાવવાનું. પાડી છોડ્યા ભેગી તાપ ગેરમાં આવી ગઈ ઘરે જેવો તેવું બનાવી નાખ્યો. હવે આપણે માંડવી દેખાડી દઉં. માંડવી આજે થઈ છે 1 મહિના અને ઉપર 5 દિવસની એટલે આવી કંઈ પોઝિશન છે. આમ જો આ પીતવાળું બધું પીત વગરનું પીતવાળું બધું ફરક પડે આમાં. જો આ ઘાટી ઘાટી દેખાય છે અહીંયા શિયાળું ઉનાળું વાવેલ નહોતું જોઈ. આમ ઘઉં આમ ત્રાંસા હતા પણ ચોખ્ખું દેખાય છે. અને આ ઉકેડાની જાગ છે એટલે જો ઉગવામાં અગળ બગડ થઈ ગઈ. અટાણે સારી છે પોઝિશન. આ બાજુ વિસ્તાર આપણા વિસ્તારમાં બહુ જ મગફળીનું વાવેતર થાય છે. સામે ભાવ નથી ટકતા. હવે તો ટેકાના ભાવે જોજે લાઈનું થાય ટ્રેક્ટરની બધા નોંધાવાના છે. ચાલો બ્લોગમાં આગળ બન્યા રહીજો. આખા દિવસનો આ બ્લોગ બનશે તો બ્લોગમાં જોડાય. આવી ગયા છે આપણે હરકોબાની અને ગુંદરીનું મુહૂર્ત છે વાવેતર કરવાનું છે. ખાટા છે ને મારી મજા આવે. પાછળથી ગુંદી વાવ્યું છે બાકી તો ફરી જાય છે. નાના પરિણામનો સારો આવે છે. બધા પાછળ આવે છે કારણ કે પાછળ વરસાદ સારે નહીં એટલે ગુંદરીનું બિયારણ તો હતું એ ઘરનું બિયારણ છે એટલે એમાં કાંઈ ઉપરની ક્ષમતા સ્થાન નથી. અને સનેડો નારું વધારે. આ છે સનેડાના માલિક શ્રીમાન શ્રી નારુ કાકા બંસી. હલો વાવેતર શરૂઆત કરી દીધી છે હરભમભાઈની ચડાણ. પૂછી જ્યાંક બધું ઉખાણી ઉખા હજી ઉખ્યો બધું ઉખ્યો જારો જા. બે સર કાઢવાની છે આપણે મોટા બાપુની બારીમાં એટલે સનેડાનું નિરીક્ષણ કરવા આવ્યા છે કેવો સનેડો હાલે છે શું છે એને. અને નારુ કાકાનો સનેડો સાવ રમતો જાય. બાય બાય. જય દ્વારકા.